હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો જે ઉદ્યોગ સ્થિર લાગતમાં કામ કરે છે એટલે એનો કોસ્ટ જે છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર. તો તેનો લાંબા ગાળાનો પુરવઠા વક્ર એટલે કે લોંગ રન એગ્રીગેટ સપ્લાય વક્ર જે છે એ કેવો હશે? જથ્થા અક્ષિસને સમાંતર રેખા, કિંમત અક્ષને સમાંતર રેખા. જથ્થા અક્ષિસ એટલે ક્વોન્ટિટી, આપણે અહીંયા ક્વોન્ટિટી લખીએ છીએ ને એ અને પ્રાઇસ, બરાબર. એટલે કિંમત અક્ષને સમાંતર, જથ્થા અક્ષને સમાંતર કે ઉપર જતી સરળ રેખા અથવા તો નીચે ઢળતી સરળ રેખા. તો અહીંયા શું આવશે કે જ્યારે આપણે કોન્સ્ટન્ટ કોસ્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરશું કે કોઈ એવો ઉદ્યોગ છે જેનો ખર્ચ જે છે એ સ્થિર હશે, બરાબર. તો એનો સપ્લાય કર્વ જે છે એ આવી રીતના હશે, હોરિઝોન્ટલ એટલે કે એક્સ ધરીને સમાંતર હશે. એટલે અહીંયા જથ્થા અક્ષિસને સમાંતર હશે. અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. તો અહીંયા કેવી રીતના એ આપણે આગળ સમજૂતી જોઈએ તો અહીંયા જે છે એ સ્થિર ખર્ચ ઉદ્યોગ વિશે મેં સમજાવેલું છે કે આ એવો ઉદ્યોગ છે જ્યાં ઉદ્યોગનું કદ વધવા છતાં સાધનોની કિંમત કે ઉત્પાદન ખર્ચ જે છે એ વધતો નથી. એટલે અહીંયા જે છે એ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વધે છે તો પણ એનો ખર્ચ વધતો નથી. તો અહીંયા શું થાય છે કે જ્યારે વસ્તુની માંગ વધશે ત્યારે નવી પેઢીઓ બજારમાં પ્રવેશે છે, પરંતુ સાધનો જે છે એ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ખર્ચ વધતો નથી. એટલે અહીંયા જે છે આપણા પાસે રિસોર્સિસ વધારે છે, બરાબર. એટલે અહીંયા સાધનો જે છે એ વધારે છે આપણા પાસે, એટલે અહીંયા કોસ્ટ જે છે એ વધતો નથી, કોસ્ટ જે છે એ સ્થિર રહે છે. એટલે પુરવઠા વક્ર જે છે એ આડી રેખા એટલે કે હોરિઝોન્ટલ હોય છે, આવી રીતના આડી રેખા હોય છે, જે દર્શાવે છે કે સમાન કિંમતે ગમે તેટલો જથ્થો આપણે પૂરો પાડી શકીએ છીએ. એટલે અહીંયા પ્રાઇસ જે છે એ સ્થિર હશે, બરાબર. આપણે પ્રાઇસ જે છે એ સ્થિર હશે અને આપણે એનો ગમે એટલો જથ્થો જે છે એ આટલી પ્રાઇસમાં પૂરો પાડી શકીએ છીએ. અહીંયા પ્રાઇસ જે છે એ વધતી નથી. શું કામ? કારણ કે આપણો કોસ્ટ ઇન્ક્રીઝ થતો નથી, એટલે આપણે પ્રાઇસ પણ વધારતા નથી, એટલે કિંમત વધારશું નહીં, બરાબર. તો અહીંયા ગમે એટલી ક્વોન્ટિટી જે છે આપણે વેચી શકીએ છીએ, બરાબર. એટલે અહીંયા આવી રીતના હોરિઝોન્ટલ લાઇન જે છે એટલે આડી રેખા હશે, સપ્લાય કર્વ એટલે કે પુરવઠા રેખા. અહીંયા સ્થિર ખર્ચ ઉદ્યોગમાં એટલે કોન્સ્ટન્ટ કોસ્ટ, બરાબર, કોન્સ્ટન્ટ કોસ્ટ. એની જગ્યાએ તમને કદાચ એક્ઝામમાં ઇન્ક્રીઝિંગ કોસ્ટ ઇન્ડસ્ટ્રી પૂછાય તો મોટાભાગના વાસ્તવિક ઉદ્યોગો આ પ્રકારના હોય છે કે એમાં કોસ્ટ જે છે એ વધે છે. જેમ જેમ ઉત્પાદન વધશે એમ એનો કોસ્ટ પણ વધશે, બરાબર. અહીંયા શું થાય છે કે જ્યારે ઉદ્યોગો વિસ્તરે છે ત્યારે કુશળ શ્રમિકો અથવા તો કાચા માલની અછત સર્જાય છે. એટલે સ્કિલ વર્કર્સ જે છે એ મળતા નથી, બરાબર. અને વર્કર મળશે તો હાયર વેજીસ માંગશે, હાયર વેજીસ માંગશે તો અહીંયા કોસ્ટ જે છે એ વધશે, બરાબર. એટલે આ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગ જે છે એ વધતા ખર્ચની ઇન્ડસ્ટ્રી છે, એટલે કે વધતા ખર્ચનો ઉદ્યોગ છે, જેના કારણે સાધનો જે છે એ મોંઘા બને છે. પરિણામે ઉત્પાદનનો સરેરાશ ખર્ચ જે છે એ ઉપરની તરફ જાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે પુરવઠા વક્ર રેખા જે છે એ કેવી હશે? તો લાંબા ગાળામાં પુરવઠા વક્ર રેખા જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર, અહીંયા આવી રીતના હશે. આપણે જે નોર્મલ સપ્લાય કર્વ દોરીએ છીએ એવી રીતના કે જેમ જેમ આપણે ઉત્પાદન વધારશું, બરાબર, અહીંયા ઉત્પાદન વધારશું એમ આપણો કોસ્ટ પણ વધતું જશે. અહીંયા પ્રાઇસ નહીં પણ અહીંયા આપણે કોસ્ટ લઈ લઈએ તો જેમ જેમ આપણી ક્વોન્ટિટી વધશે, બરાબર, આપણે વધારે ઉત્પાદન કરવું છે એમ આપણો કોસ્ટ પણ વધે છે. એટલે અહીંયા ઉપર તરફ જતી રેખા આપણે જેમ નોર્મલ સપ્લાય કર્વ દોરીએ છીએ એવી રીતના હશે. ક્યાં? તો કે ઇન્ક્રીઝિંગ કોસ્ટ ઇન્ડસ્ટ્રીમાં, એટલે જ્યાં ખર્ચ વધતો હોય ત્યાં. હવે ઘટતા ખર્ચનો ઉદ્યોગ, તો આ સ્થિતિ જે છે એ થોડીક દુર્લભ હોય છે કે આ સ્થિતિ જે છે એ ક્યાંય જોવા મળતી નથી બહુ, બરાબર. જ્યાં એઆઈનો ઉપયોગ વધારે હોય, એઆઈથી જે છે ઉત્પાદન થતું હોય અથવા તો ઇનોવેશન આવી ગયું હોય, ન્યૂ ટેકનોલોજી આવી ગઈ હોય, ત્યાં જે છે એ ડિક્રીઝિંગ કોસ્ટ ઇન્ડસ્ટ્રી જોવા મળે છે. એટલે ઘટતો ખર્ચ જે છે એનો ઉદ્યોગ જોવા મળે છે. આ સ્થિતિ થોડી દુર્લભ છે જ્યાં ઉત્પાદન વધવાની સાથે ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા શું થશે કે આ ક્વોન્ટિટી વધારે ઇન્ક્રીઝ કરશું પણ આ કોસ્ટ જે છે એ ડિક્રીઝ થશે. એટલે અહીંયા જે છે એ આ નીચેની તરફ ઢળતી સપ્લાય રેખા હશે. આ જે છે એક એક્સેપ્શન કેસ કહેવાશે, બરાબર. આપણે જેટલી વધારે સપ્લાય કરશું એટલો જ આપણો કોસ્ટ જે છે એ ઓછો થશે, એટલે કે ખર્ચ જે છે એ ઓછો થશે.
તો જ્યારે ઉદ્યોગ ખૂબ જ મોટા બને છે ત્યારે તેને બાહ્ય કરકસર એટલે એક્સટર્નલ ઇકોનોમીનો લાભ મળે છે, જેમ કે વાહન વ્યવહારની સારી સુવિધા અથવા તો સસ્તો કાચો માલ, બરાબર. આના કારણે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ ઘટે છે અને અહીંયા પુરવઠા વક્ર જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતો હોય છે, એટલે અહીંયા સ્ટ્રેટ લાઇન આવી રીતના હોય છે, બરાબર. હવે આ ત્રણેય કોસ્ટને જે છે આપણે સમરી જોઈ લઈએ. તો ત્રણેય કોસ્ટ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં જે છે એ આ કોન્સ્ટન્ટ કોસ્ટ, એટલે અહીંયા કોસ્ટ જે છે એ સ્થિર રહે છે, બરાબર. કે આપણે ગમે એટલી ક્વોન્ટિટી આપણે માર્કેટમાં વેચી શકીએ છીએ, Q1, Q2, Q3, પણ અહીંયા કોસ્ટ એટલે કે ખર્ચ જે છે એ સ્થિર હોય છે. ત્યારે આપણો સપ્લાય કર્વ જે છે એ આટલો આડી રેખા હશે, એક અક્ષને સમાંતર. આ એક અક્ષ છે એને સમાંતર આડી રેખા હશે. આ જે છે આપણો સપ્લાય કર્વ છે, એટલે કે પુરવઠા રેખા. હવે આપણે ઇન્ક્રીઝિંગ કોસ્ટ લઈએ કે વધતો ખર્ચ, બરાબર. તો એમાં સપ્લાય કર્વ જે છે આપણે નોર્મલ સપ્લાય કર્વ જેવી રીતના દોરીએ છીએ એવી રીતના હશે કે અહીંયા આપણે કોસ્ટ લખીએ અને અહીંયા આપણે ક્વોન્ટિટી લખીએ. તો આપણે ક્વોન્ટિટી વધારશું, બરાબર. આ ક્વોન્ટિટી વધારશું એમાં આપણો કોસ્ટ પણ વધશે, બરાબર. અને આપણે ઘટતો ખર્ચની વાત કરીએ તો એમાં સપ્લાય કર્વ જે છે આવી રીતના ડિમાન્ડ કર્વ જેવો હશે. આપણે ડિમાન્ડ કર્વ આવી રીતના નેગેટિવલી સ્લોપ દોરીએ છીએ ને, નીચે તરફ ઢળતો, એવો સપ્લાય કર્વ હશે જ્યારે ખર્ચ ઓછો થતો હોય, બરાબર. કે આપણે ક્વોન્ટિટી વધારશું, અહીંયા ક્વોન્ટિટી વધારી, બરાબર. તો એના લીધે જે છે અહીંયા કોસ્ટ ઓછો થયો, એટલે અહીંયા ખર્ચ જે છે એ ઓછો થાય છે. જેમ જેમ આપણે વધારે ઉત્પાદન કરીએ છીએ એમ ખર્ચ આપણો ઓછો થતો જાય છે, બરાબર. આ ત્રણ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે કોસ્ટ, સ્થિર ખર્ચવાળો ઉદ્યોગ, વધતા ખર્ચવાળો ઉદ્યોગ અને ઘટતા ખર્ચવાળો ઉદ્યોગ. આ ત્રણ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આ તમે યાદ રાખી લેજો કે ક્યારે સપ્લાય કર્વ જે છે એ ઉપરની તરફ જશે, નીચેની તરફ જશે અને સ્થિર હશે, બરાબર. તો અહીંયા સ્થિર ખર્ચવાળામાં સ્થિર હશે આવી રીતના, ઇન્ક્રીઝિંગમાં અપવર્ડ સ્લોપિંગ અને ડિક્રીઝિંગમાં ડાઉનવર્ડ સ્લોપિંગ સપ્લાય કર્વ હશે, એટલે પુરવઠા રેખા, બરાબર. તો અહીંયા જે છે આપણે શું પૂછેલું હતું કે સ્થિર લાગતમાં, સ્થિર ખર્ચમાં કામ કરતો હોય ત્યારે જથ્થા અક્ષિસ, બરાબર. જથ્થા અક્ષિસ એટલે આપણે ક્વોન્ટિટી છે એને સમાંતર આડી રેખા હશે, એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. અહીંયા મેં તમને શોર્ટમાં પણ આપી દીધું છે કે અહીં સ્થિર ખર્ચ હશે ત્યારે ખર્ચ પરની અસર એની સમાન રહેશે અને પુરવઠા વક્રનો આકાર જે છે એ આડી રેખા એટલે કે હોરિઝોન્ટલ હશે. વધતો ખર્ચ હશે ત્યારે ખર્ચ પણ વધે છે અને એ અપવર્ડ સ્લોપિંગ હશે એટલે ઉપર તરફ જતો હશે. જ્યારે ઉદ્યોગનો પ્રકાર એક ઘટતા ખર્ચવાળો હોય ત્યારે એનો ખર્ચ ઘટે છે અને એનો પુરવઠા વક્ર જે છે એ નીચે તરફ ઢળતો હોય છે. એટલે અહીંયા જે છે એ આવી રીતના આડી રેખા, અહીંયા આમ અપવર્ડ સ્લોપિંગ અને અહીંયા જે છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે.